રેડી થઈ ગયું છે? હા, તૈયાર છે. હવે આની અંદર આ જે ફ્રાઈડ પનીરના પીસીસ છે એ એડ કરીશું. પનીરના પીસીસ એડ કર્યા પછી 1 મિનિટ માટે વધારે એને કૂક થવા દેવાનું છે, જેથી સોસ એકદમ આની અંદર મર્જ થઈ જાય. ઈશા, આપણે અત્યારે ગાજર, કેપ્સિકમ ને પનીર લીધું છે, એ સિવાય બેબી કોર્ન અને ફણસી પણ લઈ શકાય. અચ્છા, આ થઈ ગયું છે. ગેસ ઓફ કરી દઈએ. હવે સર્વ કરીએ. ઉપર લીલી ડુંગળી નાખીને ગાર્નિશ કરીશું. આ વાનગીને તમે રાઈસ સાથે અને નૂડલ્સ સાથે પણ સર્વ કરી શકો. ખૂબ જ સરસ છે, એકદમ ટેમ્પટિંગ રેસીપી છે અને આને ગરમ ગરમ સર્વ કરો તો ખૂબ જ મજા આવે છે. તો તૈયાર છે નોર રેડી ટુ કુક ચાઇનીઝ સ્વીટ એન્ડ સાવર. હવે ચાઇનીઝ બનાવવું હોય તો ક્લાસીસમાં જવાની જરૂર નથી, ફક્ત નોરનું એક પેકેટ જ લાવવાની વાર છે. ચાલો લઈ આવજો અને બનાવજો. લખી લો રીત. નોર રેડી ટુ કુક ચાઇનીઝ સ્વીટ એન્ડ સાર બનાવવા માટે જોઈશે પનીર તળવા માટે કોર્નફ્લોર 2 થી 3 ટીસ્પૂન, પનીર 200 ગ્રામ, તેલ તળવા માટે, સોસ બનાવવા માટે તેલ 2 ટીસ્પૂન, ડુંગળી 1 નંગ, ગાજર 1 નંગ, કેપ્સિકમ 1 નંગ, પાણી 3 કપ, નોર રેડી ટુ કુક ચાઇનીઝ સ્વીટ એન્ડ સારનું પેકેટ 1 નંગ, ગાર્નિશિંગ માટે લીલી ડુંગળી. નોર રેડી ટુ કુક ચાઇનીઝ સ્વીટ એન્ડ સાર બનાવવા માટેની રીત. સૌપ્રથમ એક પ્લેટમાં કોર્નફ્લોર લઈ તેમાં પનીરના પીસીસ રગદોળી ગરમ તેલમાં તળી લો. હવે એક કડાઈમાં તેલ લઈ તેમાં ડુંગળી, ગાજર, કેપ્સિકમ ઉમેરી બરાબર સાંતળી લો. ત્યારબાદ તેમાં પાણી, નોર રેડી ટુ કુક ચાઇનીઝ સ્વીટ એન્ડ સારનું એક પેકેટ ઉમેરી 2 મિનિટ માટે કુક થવા દો. ત્યારબાદ તેમાં તળેલા પનીરના પીસીસ ઉમેરી બરાબર મિક્સ કરી 1 મિનિટ માટે કુક થવા દો. પછીથી તેને સર્વિંગ બાઉલમાં લઈ લીલી ડુંગળીથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે નોર રેડી ટુ કુક ચાઇનીઝ સ્વીટ એન્ડ સાર. બીજી વાનગી શીખવા જેની સામગ્રી સાથે હાજર છે અને હું શીખવા માટે હાજર છું.